બોટાદના કોટન યાર્ડમાં કપાસની આવકની શરૂઆત થઈ છે। આજથી રાબેતા મુજબ કપાસની હરાજી થશે। ખેડૂતો કપાસ લઈને યાર્ડ ખાતે પહોંચ્યા છે અને યાર્ડમાં હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો પણ જોવા મળી રહ્યો છે। આ તસવીરો સામે આવી રહી છે। બોટાદથી કોટન યાર્ડમાં કપાસની આવકની શરૂઆત જોવા મળી છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા રસિક જોડાયા છે। રસિક, કેટલા ગુણી કપાસની આવક અહીંયા થઈ છે અને હાલ ખાસ કરીને જે ખેડૂતો અહીંયા કપાસ વેચવા આવ્યા છે, હરાજી બોલાવવા માટે આવ્યા છે, તેઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો હાલ 2 દિવસથી કપાસના હરાજી બંધ હતી અને કાલ રાત્રે મોડી રાત્રે જાહેરાત કરી કે આવતીકાલથી કપાસની આવક શરૂ કરવાની, કપાસની હરાજી શરૂ કરવાની થઈ છે। એટલે ખેડૂતો પોતપોતાના કપાસ લઈને આવવા મળ્યા છે અને હાલ લાંબી કતાર જોવા મળે છે। દિવાળીનો માહોલ હોવાથી ખેડૂત ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા છે કે કપાસની આવક હરાજી ચાલુ થઈ ગઈ છે। જી રસિક, આભાર વિગતો બદલ।